અમારી માંગ એ છે કે અમારી સોસાયટી વર્ષો ત્યાં એક જ પ્રકારની એક જ કોમ્યુનિટીની છે અને કઈ કોમ્યુનિટીની છે? હિન્દુ કોમ્યુનિટીની છે ટોટલી. અને અમારા ધાર્મિક તહેવારો જે છે એ બધા પણ અમે એક જ સંયુક્ત રીતે બધા ઉજવીએ છીએ. તો અમને જે છે એ કોઈ બીજા વિદર્ભીઓ અમારી સોસાયટીમાં આવે રહેવા આવે તો અમને ડિસ્ટર્બ થાય એવું અમારું માનવું છે. કારણ કે એ લોકોની ધર્મની પ્રક્રિયા અલગ હોય, રહેણીકરણી પ્રક્રિયા અલગ હોય, સાંસ્કૃતિક મેચ ના થઈ શકીએ. તો અમને અમારી જે સોસાયટીમાં અમારી જે રહેવાની રીત છે એ ટકી રહે અને એના માટે અમને જે છે એ અસાધારો જે મળતું હોય અમને મળવા માટે હોય. રજૂઆત કરવા માટે મારી સોસાયટીના 189 જણાએ મને સિગ્નેચર કરી આપી છે અને અમારા હોદ્દેદારો બધા રજૂઆત કરવા માટે નહીં સ્વીકારવામાં આવે તો રજૂઆત ફરીથી કરશું. સરકાર છે, સરકાર કામ કરશે જેવો અમને વિશ્વાસ છે. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે રાજકોટની અંદરમાં જે અસાન ધારા લાગુ છે જેના અમને હવે જાણકારી મળી હતી કે ભાઈ નિરસ્ત થઈ રહી છે તો રિન્યુ થવા નથી આવતું. તો લોકોની ખૂબ જ માગણી છે. સોસાયટીના મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. શાંતિ જળવાઈ રહી, ભાઈચારો જળવાઈ રહી અને સુખ શાંતિથી સર્વે રહી શકે છે. અને આ કાયદાથી ઘણો બધો ફાયદો થયો છે. ગુજરાત સરકારે આનું એમેન્ડમેન્ટ પણ પાસ કરેલું છે અને એમેન્ડમેન્ટના આધારે આ રિન્યુએશન જે છે પાછું રિન્યુ કરી આપે તો રાજકોટની અંદરમાં આ જ રીતે શાંતિ પ્રવર્તમાન રહી શકે. અત્યારે અંદાજિત મારા હાથમાં જે સોસાયટી 25 સોસાયટી છે, 25 સોસાયટીના આગેવાનો આવ્યા છે. ત્યારબાદ અનેક બીજી સોસાયટીઓ આવી જે આપ જોઈ રહ્યા છો કે બધા પોતપોતાના આવેદનો આપી રહ્યા છે. તો રાજકોટની અંદરમાં બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે. આ બધા જે છે આગેવાન છે, લોકો નથી. સોસાયટીના લોકોએ એમને લેખિતમાં સિગ્નેચર કરી અને પોતાનું સમર્થન આપેલું છે. તો એવું લાગે કે જાણે રાજકોટ સમગ્ર રાજકોટ ચાહે છે કે અસાન ધારા લાગુ ચાલુ. આજરોજ રાજકોટની અંદર આશરે જિલ્લા કલેક્ટર ઓફિસે 100થી વધારે સોસાયટીના આગેવાનો, પ્રમુખો એ બધા ભેગા થઈ અને જે 22 સોસાયટી આપણે નિરસ્ત થઈ છે અસાન ધારામાંથી એના વિરોધમાં અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આ બધી સોસાયટીનો ફરીથી સમાવેશ કરે. અસાન ધારાનો જે કંઈ નિયમ મુજબ થતું હોય કલેક્ટર સાહેબના હિસાબે એ એમાં આ બધી સોસાયટીનો સમાવેશ કરે. અમે તો રાજકોટ આપણે પુનિતનગર સોસાયટી છે અમે લગભગ અહીંયા જેટલા બધા છે સાધુ વાસવાણી રોડની ઘણી બધી 22 સોસાયટી છે એ નિરસ્ત થાય છે. એનો ફરીથી સમાવેશ કરવામાં આવે એવું કલેક્ટર સાહેબને રજૂઆત કરવા. જો રજૂઆત સાંભળો નહીં આવે તો આની જગ્યાએ ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે અને અમે આગળ જતા આંદોલનના પગલા ઉપર જઈએ છીએ. કલેક્ટર સાહેબ અમારી વાત સાંભળી લે અને દર્શિતાબેન શાહ આવે છે ધારાસભ્ય છે જો અમારી વાત સાંભળી લે તો ઠીક છે, નહીં તો અમે પછી આના વિરોધમાં કરશું. રજૂઆત અશાંત ધારો જે અત્યારે જે લાગુ ન પડે એના માટે જે લોકોએ પેચકદમી કરી છે અત્યારે એમના વિરોધની અંદર અમે લોકો અત્યારે લોકો અહીંયા એકત્રિત થયા છે અત્યારે. અને આજના સમયની અંદર આ બહુ જરૂરી છે કારણ કે અત્યારે અમારી શાંતિ ભંગ થઈ રહી છે અત્યારે. અને શાંતિ ભંગ ન થાય અને સુલેહ જળવાઈ રહે એના માટે અમે લોકો અત્યારે આપ જોઈ રહ્યા છો ઘણી બધી સંખ્યામાં સોસાયટી ધારકો બધા એકત્રિત થયા છે.